सोच न्यूज, एक नई सोच के साथ। માંડલની નવનિર્મિત વૈભવલક્ષ્મી શાળા ભવનનું ઉદ્ઘાટન તેમજ સન્માન સમારોહ યોજવામાં આવ્યો। શાળાની બિલ્ડિંગ સ્ટ્રક્ચરને દેશમાં તૃતીય અને રાજ્યમાં પ્રથમ ક્રમાંક આપ્યો। રાજકીય મહાનુભાવ સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત। માંડલમાં શ્રી વઢિયાર ખારાપાટ રાજપૂત નાડોદ વિદ્યોતેજક મંડળ સંચાલિત શ્રી વૈભવલક્ષ્મી વિદ્યાલય જે શૈક્ષણિક સંસ્થા વર્ષોથી ચાલી રહી છે અને આ શાળા બોર્ડના પરિણામોમાં પણ અગ્રેસર રહી છે। આ શાળાનું નામ ઉચ્ચતર બુનિયાદી વિદ્યાલયમાં શ્રી વૈભવલક્ષ્મી વિદ્યાલયના નવું નામકરણ કરવામાં આવ્યું હતું। અહીં બોર્ડિંગ છાત્રાલયો પણ ચાલે છે। પંથકના વિદ્યાર્થીઓના હિતમાં આ શાળા હંમેશને પણ મદદરૂપ રહી છે। સમાજના શ્રેષ્ઠી આગેવાનો અને અન્ય મહાનુભાવોના આર્થિક સહયોગથી શાળાનો કાર્યભાર ચાલી રહ્યો છે। સમાજના મોટા પાયે આર્થિક સહકારથી તાજેતરમાં શાળાનું બિલ્ડિંગનું નવનિર્માણ પામ્યું છે। આ શાળાની ડિઝાઇન પણ અનોખી રીતે તૈયાર કરવામાં આવી છે। શાળાના મકાનના કન્સ્ટ્રક્શન કામ વખતે આસપાસના 100 વર્ષથી વધુ જૂના વૃક્ષો જે કાપવામાં આવ્યા ન હતા, એટલે આ સંસ્થાએ પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે વિશેષ પ્રેમ દર્શાવ્યો છે। એન્જિનિયરોએ પોતાની સૂઝબૂઝથી શાળાનું અનોખું સ્ટ્રક્ચર ઊભું કર્યું અને આ ભવનની ડિઝાઇનને દિલ્હી લેવલેથી દેશભરમાં તૃતીય ક્રમાંક મેળવ્યો હતો, જ્યારે રાજ્યની અંદર આ શાળાને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે। તારીખ 25 ડિસેમ્બરના રોજ માંડલ શહેરમાં આવેલ શ્રી વૈભવલક્ષ્મી શાળા ભવનનું ઉદ્ઘાટન પ્રસંગ ભવનમાં આર્થિક સહયોગ આપેલ સમાજ અગ્રણીઓ, આજના પ્રસંગના સહયોગી સમાજ શ્રેષ્ઠીઓ, રાજકીય મહાનુભાવો, સંતો અને વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ સહિતનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સમારંભના મુખ્ય અધ્યક્ષ લોકસભાના સાંસદ ચંદુભાઈ સિહોરા, પૂર્વ સાંસદ અને ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા, પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય હાર્દિક પટેલ, ચાણસ્મા ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય તથા સમાજના અગ્રણી કમાભાઈ રાઠોડ, વજુભાઈ ડોડિયા, આઈપીએસ જગદીશભાઈ ચાવડા, શિક્ષણ બોર્ડના પ્રતિનિધિ મનુભાઈ પાવરા, સંસ્થાના પ્રમુખ અજમલભાઈ વઢેર, એપીએમસી ચેરમેન અમુભદ્રી પટેલ, માંડલ સરપંચ ભાજપ અગ્રણી નરેશભાઈ ભરવાડ અને આજના સમારોહના મુખ્ય ભોજનદાતા નારણભાઈ સગર સહિત શાળાના આચાર્ય, શિક્ષકો, સંસ્થાના તમામ અગ્રણીઓ ને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં નવનિર્મિત શાળાના બિલ્ડિંગનું લોકાર્પણ મહાનુભાવોએ કરેલ, ત્યારબાદ કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ અને તકતી અનાવરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના મંચ ઉપર સૌ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય બાદ સમાજની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત અને તલવાર રાસ કરવામાં આવ્યો હતો। સમારોહમાં આવેલ અધ્યક્ષ સાંસદથી લઈ તમામ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ મોમેન્ટો આપી સંસ્થાએ સન્માન કર્યું। સંસ્થામાં સહયોગ આપતા સૌ સમાજ શ્રેષ્ઠીઓ, દાનવીરોનું સન્માન વિશેષ રીતે કરવામાં આવ્યું। વૈભવલક્ષ્મી જીન દ્વારા આ શાળા ભવનને 21 લાખ રૂપિયાની મોટી રકમ મળી છે, ત્યારે વિશેષમાં આ કોટન જીન પરિવારનું સ્વાગત સન્માન કરાયું હતું। શાળાના સર્વે શિક્ષકો, સ્ટાફ મિત્રોએ પણ પોતાની યથાયોગ્ય ભેટ રકમ આ સંસ્થાને અર્પણ કરેલ, ત્યારે આ પ્રસંગે શાળા પરિવારનું પણ સન્માન કરાયું હતું। આ શાળા ભવનના એન્જિનિયરનું વિશેષ સન્માન કરાયું હતું। આમ આ સમારોહ પ્રસંગે મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। કાર્યક્રમના અંતમાં આભાર વિધિ અને રાષ્ટ્રગાન બાદ સૌએ સ્વરૂચિ ભોજન લઈ છૂટા પડ્યા હતા। નવનિર્મિત શાળા ભવન ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત આપણા સુરેન્દ્રનગરના સાંસદ માન્ય અધ્યક્ષ શ્રી ચંદુભાઈ સિહોરા સાહેબ, સંત શિરોમણી અમારા શંભુનાથજી ટોલિયા સાહેબ, અહીંયા મારા સાથી મિત્ર ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ, સરસ મજાનો આનો આજના તબક્કે ટ્રસ્ટીગણનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ। નાડોદા રાજપૂત સમાજ પણ અન્ય સમાજની હરોળમાં તાલ મિલાવતો થયો છે। આ સમાજ પણ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે। અહીંયા અમારા રાજકીય આગેવાનોનું સન્માન થાય એ સ્વાભાવિક છે, પણ નાણા સંસ્થા ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે એવી માં હર્ષિત ભવાનીને પ્રાર્થના કરું છું। અસ્તુ।
ખૂબ ખૂબ આભાર માન્ય દિનેશજી. આપણે કહીએ છીએ કે ડરાવી ધમકાવી અને તમે ગરીબના બે હાથ જોડાવી શકો. ડરાવી ધમકાવી તમે કોઈક ગરીબના બે હાથ જોડાવી શકો, પણ તમે સિંહના પંજાને તમે એમ ન જોડી શકો. સાહેબ, શિખર કરો, સર કરો કંઈક શિખરો, અને કીર્તિ સ્તંભ તમે ખોડી શકો, પણ ગામને પાદર તમે પાડીઓ એમ ન ખોડી શકો. સાહેબ, એના માટે તો મરવું પડે, મરવું પડે, મરવું પડે. એવા 438 પાડિયા એ આ સમાજમાં જ્યારે થયા છે ત્યારે સમગ્ર નાણોદર રાજપૂત સમાજ એનું ગૌરવ લઈ રહ્યો છે. અને એ સમાજની સાથે જ્યારે દીકરી બાઓ અને નારી શક્તિ પ્રૌઢ સિંધુ પરે જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, અરે હિન્દ દેવી કડી કમર પર ચમકતી દડકસી તીક્ષ્ણ જાણે કટારી, અને પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા આયા વહી જતી જલનિધિ જ્ઞાન ચરણી, એ ભારતીય ભૌમની બંધુ તનિયા વડી તને દંડ હો ધને આ ગુર્જર ભૂમિ. ગુજરાત ભૂમિની જ્યારે રાજપૂત સમાજની દીકરીઓ અહીંયા તલવાર રાસ રજૂ કરતી હોય ત્યારે આપણે તલવાર રાસ માણવો છે. એવી તલવાર રાસ માટેથી હું વિનંતી કરીશ રાજપૂત સમાજની બાળાઓને, જેઓ આવશે અને અહીંયા તલવાર રાસ રજૂ કરશે. આપણી રાજપૂત સમાજની બાળાઓ વિદ્યાલયના નવનિર્મિત શાળા ભવન ઉદ્ઘાટન સમારોહમાં આપણી વચ્ચે ઉપસ્થિત સુરેન્દ્રનગરના સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા, જેમને આ વિસ્તારની નજીક જ એટલે કે પાટવી દસાડામાં પણ નેતૃત્વ કર્યું છે, અને ખાસ કરીને જ્યારે રાજ્યસભાના સાંસદ હતા ત્યારે આ સંસ્થાને ખૂબ માતબર રકમ વિકાસ અર્થે આપ્યા છે, અને હાલ ગઢડાના ધારાસભ્ય પરમ પૂજ્ય શંભુપ્રસાદ ટુંડિયાજી, મંચ ઉપર ઉપસ્થિત પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ દશરથજી, જેમણે ખૂબ સારી વાત સમાજને સંદેશા રૂપે આપી છે, એવા આઈપીએસ જગદીશભાઈ, પૂર્વ ધારાસભ્ય અને અમારા મિત્ર અને અમારા હંમેશા માર્ગદર્શક રહ્યા છે એવા કમાભાઈ, પૂર્વ ધારાસભ્ય વજુભાઈ, મંચસ્થ સૌ સમાજના આગેવાનો, દાતાશ્રીઓ, મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત સમાજના સૌ વડીલો, યુવાન સાથીઓ, માં ભગવતી સમાન માતા બહેનો, આપ સૌનો આજના કાર્યક્રમમાં હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું, સૌને અભિનંદન પાઠવું છું. સાથીઓ, કમાભાઈએ અને જગદીશભાઈએ ખૂબ માર્મિક વાત સમાજની વચ્ચે મૂકી છે, અને એમાં કમાભાઈએ જે વાત કરી એને એક બે અંશ આપણા વચ્ચે મૂકવા છે. એક સમય હતો કે આ વિસ્તારની અંદર પાણીનો પ્રશ્ન હોય, સામાજિક, રાજકીય અને શૈક્ષણિક રીતે સમાજ ઝઝૂમતો હોય, એની અંદરથી સમાજે ખૂબ પ્રગતિ કરીને આજે શિક્ષણને પોતાનો પ્રથમ દ્રષ્ટાંત માન્યો હોય એવા નાળોદા સમાજે જે પ્રગતિ આ સંસ્થાના માધ્યમથી સમગ્ર વિસ્તારની અંદર કરી છે, એના માટે મારે આપ સૌને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું. નાળોદા સમાજે રાજકીય અને સામાજિક પરિદ્રષ્ટાએ જે અગ્રેસર ભૂમિકા ભજવી એની સાથે સાથે શિક્ષણને પણ મહત્વ આપ્યું, અને પરમ પૂજ્ય શંભુ પ્રસાદજીને કહું કે માંડલ અને વિરમગામ અમારા બંને વિસ્તારની અંદર શૈક્ષણિક દ્રષ્ટિએ આજ પણ જો કોઈ અગ્રેસર સંસ્થાઓમાં મહત્વની ભૂમિકા કોઈ ભજવતું હોય તો નાળોદા સમાજ ભજવે છે. માંડલની વાત કરીએ તો આ વૈભવ લક્ષ્મી વિદ્યાલય હોય, સામે મહાત્મા સ્કૂલ હોય, વિરમગામની અંદર દિવ્યજ્યોત હોય, એમજે હાઈસ્કૂલ હોય, આ બધી સંસ્થાઓને મજબૂત બનાવીને જે તે વિસ્તારના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે એના માટે ખૂબ પ્રયાસ નાળોદા સમાજના આગેવાનો કરે છે. એના માટે પણ આજે મારા આપ સૌને અભિનંદન પાઠવું. વિરમગામમાં તો સાહેબ એક જમાનો એવો હતો કે એક બે શાળાઓને બાદ કરતા કોઈ શાળા નથી, ત્યારે વજુભાઈએ વિરમગામની અંદર દિવ્યજ્યોત શાળાની સ્થાપના કરીને એમાં 1 થી 8 ધોરણ અમે લોકો ભણેલા. આજે વિરમગામની અંદર અમારી એમજે હાઈસ્કૂલ શાળા લગભગ 125 વર્ષ જૂની શાળા, એકદમ જર્જરિત થયેલી શાળા, એ શાળાનું નિર્માણ થાય, એ શાળા પુનઃજીવિત થાય અને વિસ્તારના ગરીબ બાળકો ભણી શકે એના માટે મારો વણીગામના દેવેન્દ્રસિંહ સિંધવ એના માટે મહેનત કરે. વિરમગામની બાદ બહાર આવો એટલે માંડલની અંદર સંસ્થા માંડલના શીઠિયા વાણિયાઓએ બનાવી, પણ એ સંસ્થાને સારી રીતે ચલાવવાનું કામ જો કર્યું તો મનુભાઈ પાવરા સાહેબે કર્યું. આ સંસ્થાને પુનઃજીવિત કરીને લોકો જોડેથી ફંડ ફાળો લાવીને પુનઃ એક રીતે
છેવાડાનો વ્યક્તિ સમાજનો હોય અને અહીંયા ભણી શકે એના માટે આ સંસ્થાને ઊભી કરવાનું તમામ નારોદા સમાજના આગેવાનો કર્યું છે. આ આપણા બધા માટે, આપણા બધાની વચ્ચે એક ઉદાહરણ છે. અને અહીંયા કમાભાઈએ કીધું કે સાંસદશ્રીઓને, લોકસભાના સાંસદોએ એમનાથી યથાશક્તિ મદદ કરી છે. ધારાસભ્ય તરીકે ડાયરેક્ટ કોઈ પણ ગ્રાન્ટ કોઈ સંસ્થાઓને નથી આપી શકતા. એટલા માટે હું આજે તમને બધાને એટલું ચોક્કસ કહું છું કે ધારાસભ્ય તરીકેનો હું એક પણ પગાર નથી લેતો, સેવામાં વાપરું છું. તો 2 પગાર મારા, એટલે 1,18,000 રૂપિયા પગાર આવે છે, એટલે 2 પગાર 2,36,000 ને ઉપર બીજા 15,000 રૂપિયા ઉમેરીને 2,51,000 રૂપિયા સંસ્થા માટે અમે ચોક્કસ આપીશું. અને જ્યારે પણ મનુભાઈ કે સંસ્થાના આગેવાનો કહેશે કે હાર્દિકભાઈ આ તારીખે આટલા દિવસો તૈયાર રાખવાના છે, આમ તો 3 પગાર ભેગા થયા હતા, પણ હમણાં પ્રજાપતિ સમાજના કાર્યક્રમમાં મહેસાણા ત્યાં પણ એક પગાર આપીને આવ્યો છે, એટલે અત્યારે 2 પગાર વધ્યા છે. જ્યારે પણ કહેશો ત્યારે સંસ્થાને સુપ્રત કરીશું. આ વિસ્તારની અંદર જ્યાં પણ સામાજિક રીતે, રાજકીય દ્રષ્ટિએ કે શૈક્ષણિક દ્રષ્ટિએ અમારી જે પણ કાંઈ દીકરા તરીકે અમને હુકમ કરીને પણ એકવાર તમારા સૌના આશીર્વાદ અમારા માથે રહે અને સૌ સાથે મળીને આ વિસ્તારને એક નવી અને ઊંચાઈ ઉપર લઈ જઈએ એવી શુભેચ્છાઓ સાથે આભાર માન્ય હાર્દિકભાઈ પટેલ. સા વિદ્યા વિમુક્તયે અને બીજું એક સૂત્ર છે વિદ્યા વિનય અને શોભતે. આજની નવનિર્મિત શાળા ભવનના ઉદ્ઘાટન સમારોહમાં શ્રી સમસ્ત વઢિયાર ખારાપાટ રાજપૂત નારોદા વિદ્યુતેજક મંડળ દ્વારા આયોજિત આજના આ કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત આપણા આજની સભાના અધ્યક્ષ આદરણીય સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ, મારા પરમ સ્નેહી એવા આદરણીય શ્રી ચંદુભાઈ સિહોરાજી, સાથે સાથે આ વિસ્તારના વર્તમાન વિધાયક આદરણીય હાર્દિકભાઈ, આપણી વચ્ચેથી ઘણા લોકો વિદાય લઈ ચૂક્યા છે, પણ પૂર્વ વિધાયક આદરણીય કમાભાઈ, આદરણીય વજુભાઈ, દશરથજી, આદરણીય જગદીશભાઈ, IPS અધિકારી શ્રી, મને ખૂબ ગૌરવ છે કે આપણા સમાજમાંથી સર્વપ્રથમ કોઈ IPS ઓફિસર તરીકે આપણી વચ્ચે આવ્યા હોય તો આપણે એના માટે ગૌરવ અનુભવવું જોઈએ. મારા ઊભા થતા અગાઉ ઉદ્ઘોષક મિત્રે ઘોષણા કરી કે અમે ગયા હતા, અમે તોડો લેટર મૂક્યો હતો, પણ હું તમને અહીં મંચાસીન છે બધા આદરણીય જયસિંહભાઈ, ખેંગારબા, નામ બધાના લગભગ નામ લઈ શકું એમ છું, પણ સમય ઘણો થયો છે અને હું ઝાંઝરકા જગ્યાનો મહંત છું અને અમારના રોટલો ચાલે, લંગર સદાવ્રત. એટલે મનમાં એવો ભાવ હોય, અન્ન સમો નહીં ઔષધિ, જરણ સમો નહીં જાપ, કૃષ્ણ સમો નહીં દેવતા, નિંદા સમો નહીં પાપ. એટલે માણા અને અનાજ વચ્ચે રહેવાય નહીં, પાપ જમવાનું. એટલે અગ્નિ પરીક્ષા જ આવે, એક રકમે જેના હોય વગરના છાતી જેની વંત્ર સમાન હોય ને એ અધ્યક્ષસ્થાન નિભાવ્યું કે. એટલે મેં પહેલા ઉભા થઈને ચંદુભાઈ સાહેબ તમે આ છાતીનું આ વગરની છાતી કહી દેવો મારા બાપ. અહીં પહેલા કહેવાય જબ પૂરે હિન્દુસ્તાન પર यवनों का काला साया छाया था तब अन्य कोई नहीं, स्वयं इतिहास मूर्तिमंत बनाया था, वो अन्य कोई नहीं, वो छत्रपति शिवराया था, वो छत्रपति शिवराया था, जिन्होंने शौर्य सिंचित कर जगाया हिंदू समाज, जन जन कण कण मन मन एक कर स्थापित किया हिंदवी राज. छत्रपति शिवाजी महाराजे અને છત્રપતિ શિવાજી મહારાજે ભારત વર્ષની અંદર હિન્દવી રાજની સ્થાપના કરી હતી, જેની હાથના કારણે સમગ્ર મલેચ્છ થરથર કાંપતા હતા નામથી. એ આ સમાજ છે. હમણાં ઉદ્ઘોષક મિત્રએ કહ્યું કે 450 પાળિયા જેના થયા છે એવા આ સમાજ વચ્ચે બોલવા જવું એ બહુ અઘરું અને કઠિન છે, પણ મને એ આનંદ છે કે એ કંઈક જમાનો હશે. આજે આપણા પરમ આદરણીય પૂજ્ય એવા અટલજીની પ્રાકટ્ય દિન છે. 1924 પૂરા 16 વર્ષ થઈ ગયા, 1 સદી થઈ આદરણીય અટલજીને. મને એ યાદ છે
પ્રસંગ. આ દેશના પ્રધાનમંત્રી આદરણીય ઇન્દિરા ગાંધીજી હતા અને એ વખતે આટલી બધી ખેંચાખેંચ નહોતી. વિદેશ મંત્રી બીમાર પડ્યા હતા, ઊભા થઈ શકે એવું હતું નહીં, અને બધાની વચ્ચે નક્કી કર્યું આદરણીય ઇન્દિરાજીની વિશાળ વિચક્ષણ બુદ્ધિ, અને એમણે એ વખતે નિર્ણય લીધો કે વિદેશ મંત્રીની અવેજમાં આદરણીય અટલજી આપ જાઓ. એ સદાચારનો સમય હતો. રાજકીય મંચ નથી, મને ખબર છે, મારા રાજકીય વાત ના કરે, શૈક્ષણિક મંચ છે. પણ અટલજી ગયા, શરત એમણે મૂકી કે મારી એક શરત છે, હું જઈશ ચોક્કસ, પણ મારી એક શરત છે. કે શું શરત છે?